અત્યારે જ વિડીયો અપલોડ કર્યો છે, પણ તો પણ મને રહેવાતું નથી વિડીયો બનાવ્યા વગર. એટલે હું તમને આજનો મતલબ કે આજે તારીખ થઈ 21/1/2026 અને અત્યારે પણ મેં હમણાં જે મેં તમને ધાબાવાળાનો વિડીયો બતાવ્યો ને આર્યો એ અત્યારે મેં અપલોડ કરી દીધી છે, પણ થાય છે હજુ અપલોડ. પણ તોય મને ખુશી બહુ થાય છે કે વિડીયો આજે બનાવું એટલે બનાવું જ છે. એટલે હું આજે બીજો વિડીયો બનાવું છું બેના જે હમણાં બનાવ્યો એ પણ તારીખ આ જ હતી 21/1/2026 અને અત્યારે પણ બનાવું છું એ જ તારીખે 21/1/2026. તો કોઈ નહીં તો છે ને તો મને કંટાળો આવતો હતો ને તો હું બેસી રહી હતી. અરે મારે થોડું કેમ કાળું કાળું દેખાય છે. હું આ શું કરતી હતી બેઠી બેઠી. અરે મને લાગ્યું કે અહીંયા કાંઈ નથી, તને જોયું તને તો આપા મારા આખા કપડાં બગડી ગયા. મારા આખા કપડાં બગડી દીધા આની ખબર નથી પડતી. તો અહીંયા મને બીક લાગે છે બહુ, કેમ કે આમાં સાપ બાપ હોય તો આમ થોડું આપણે બીક તો લાગે જ ને. આપણે સાપ બાપ મને આખું ચોંટી ગયું છે. તો અમારે છે ને તમારે જો અમારા ધાબા પર છે ને સિગ્નલ પણ આવા હોય છે. આવું એક સિગ્નલ પણ હોય છે જેમાં અમે પહેલાં બચપનમાં કેવું કરતા હતા કે જો અમારે ઘરે ટીવી હોય ને તો ટીવીના આવું હોય ને ત્યાં છે ને અમે ઊભા રહીએ અને અમે જેવું બોલીએ ને એવું ને એવું જોર જોરથી સંભળાતું હતું. એટલે અત્યારે હું કાંઈ કરતી નથી, હું બેસી રહી હતી મતલબ કે. તો મને લાગે કંટાળો આવે છે. મેં વિડીયો અપલોડ કર્યો, મેં કીધું કે ચલો બીજો પણ બનાવી લઉં. એટલામાં અત્યારે હું બીજો બનાવવા માંડી. તો મને અત્યારે બહુ જ કંટાળો આવતો હતો કે મેં શું કરું. મને ઘરે આવી છું, કામ કાંઈ કરવા નથી, હું કાંઈ કામ કરતી નથી, મને કરવાનું ગમતું નથી. અને જ્યારે કરું ત્યારે મારું બધું જ રમણ થાય છે. એટલે જ્યારે પણ હું કામ કરતી હોય ને ત્યારે મારા આવી ગઈ મારી બેનડી અહીંયા તને વિડીયોમાં લઉં. તો આ છે અમારી નાની બેટી, મારાથી બહુ નાની છે. એ જા તારી કામ પૂરું. હા આપણે જાઓ તે અહીંયા તને થોડી ઘણી લઉં. અરે એટલા નથી આવવાનું, આમ થોડી પાછી રહે ને. ઉભારો બીજી જગ્યાએ મેં લો પડશે. આ જગ્યાએ ડાચે ના આવી ને એટલું બધું રમણ ભમણ થવા માંડ્યું. હરખો કેમેરો સેટ નહીં થતો. તો અત્યારે ને તે અમે બંને જણા અહીંયા ને થોડી પાછી ક્યાં જાય. તો અમે બંને છે ને કંટાળો. અરે લાફો મારે નાને થોડી વિડીયો નથી બનાવું. મારી બેઇજ્જતી કરાવી દેશે વિડીયોમાં હારી. અમારી જે ટાંકી છે ને ટાંકી એમાં આ પાણી ભરાઈ ગયું છે વરસાદનું. તો મારી ઈચ્છા બહુ થાય છે આ જગ્યા પર જવાની. આ જગ્યા પર આ લીલું લીલું છે મારી જગ્યા. મારું મન ત્યાં બસ્યું છે જવા માટે. એવું થાય છે કે એક દાડો ક્યારે આવે કે હું ત્યાં જાઉં. અને અમે અહીંયા આવીએ ને અમે અમારા મામાના ઘરે આવીએ ને એટલે અમે બે ત્યાં કોઈ જ કામ નથી કરતા. મતલબ કે અમે છે ને ઘરે કામ કરીએ છીએ, પણ અમે જ્યારે મામાના ઘરે આવીએ ને ત્યારે અમે કામ ચોર થઈ જઈએ છીએ. કેમ કે ત્યારે છે ને અમે ત્યારે ને તો કામ જ નથી કરતા. અમે તો અમારે જે કામ ચાલે છે અમારે ત્યાં નીચે, તો અમે ધાબા પર આવ્યા હતા મસ્તી કરવા અને બ્લોગ બનાવવા. તો અમારે ઘરે છે ને નીચે ત્યાં છે ને એક કૂવો બને છે. મારા દાદીએ કીધું કે તમારે બંનેને દાદીએ કીધું કે તમારે બંનેને નાહવું હોય તો નાહવા જજો. મેં વિચાર્યું કે હા જ્યારે નાહવા જઈશું ત્યારે પણ એક બ્લોગ બનાવશું. જ્યારે પણ હું બ્લોગ બનાવતી ત્યારે મારા પપ્પા એમ જ કહેતા હશે શું આખો દિવસ બ્લોગ બનાવતી હોય છે કે તને કાંઈ કામ ધંધો હોતો નથી કે આખો દિવસ વિડીયો બનાય કરે છે. તને ખબર નથી પડતી કે થોડી પણ. અને મને નથી કહેવું, તમને રહેવા દો.
તો અમે બંને છે ને તે એવું જ કરીએ છીએ. એવું કરીએ તો તમે કે કયું કરીએ છીએ તમે કારનામાં? અરે આરું सब्सक्राइब करो. क्या बोल रही है? जोरથી बोलने. सब्सक्राइब करो चैनल. તમને ખબર પડી આરી હું બોલી? ના ખબર પડી તો એ મારી બેન એમ કે છે કે અમારા સબસ્ક્રાઈબર બહુ ઓછા છે, એટલે એમ કે છે કે તમે અમને સપોર્ટ કરો, શેર કરો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો, એવું કહેવા માંગે છે મારી બેન. અરે આયરી છે ને તે મારા મમ્માના ઘરે આવે ને એટલે આવા નખરા કરે છે. જો ત્યાં છે ને મારી મમ્મીના બીકે છે ને આ અમારા ઘરે જ્યારે અમે બેઠા હોય ને, અમે બધા વાતો કરતા હોય ને મારા પપ્પાને બધા, ત્યારે અમારા ઘરે છે ને ત્યાં તો આયરી કાંઈ મસ્તી નથી કરતી. મારા મમ્મીના બીકમાં ચૂપચાપ બેસી રહે છે અને ફોન પણ નથી માગતી. અને જ્યારે મારા મામાના ઘરે આવે ને ત્યારે આયરી બેશરમ થઈ જાય છે. મતલબ કે અમારા મામાના ઘરે આવે ને ધાબા ઉપર જતી રહે છે, આવું કરે છે. જે કહો એ જોજે આવું કરે ધાબા ઉપર આવીને છે ને ત્યારે મસ્તીખોર થઈ જાય છે જ્યારે અમારા મામાના ઘરે આવે ને ત્યારે. અને અમારે ત્યાં તો અમારા મમ્મીના બીકે છે ને ત્યારે ફોન પણ નથી અડતી શું જોવે પણ નથી. અને જ્યારે અહીંયા આવે ને મારા મામાના ઘરે ત્યારે આ સવારે અમે આવીએ ને, અમુક ટાઈમ સવારે આવીએ, અમુક ટાઈમ સાંજે આવીએ, અમુક ટાઈમ બપોરે આવીએ. અત્યારે અમે બપોરે આવ્યા હતા તો આવીને ત્યારની આરી ફોનમાં થતી હતી, અત્યારે એને ફોન મેળ્યો મારી મમ્મીનો. અને આ તે જે તમે જે બ્લોગ જોવો છો ને એ મારા મમ્મીના વિડીયોમાં જોવો છો. એટલે મારી વિડીયોમાં મતલબ કે મારા મમ્મીના ફોનમાં તમે બ્લોગ જોવો છો. કે મારા પપ્પાનો ફોન છે પણ મારા પપ્પા મને હાલતા નથી, એ જ મંત્રે છે. જ્યારે હું માગું ને એટલે એમ કહેશે મારે તો ચાર્જિંગ જ પૂરું થઈ ગયું. ક્યાં કે જો આના નખરા જુઓ તો પછી કે મને દીદી બોલ કરે છે. તો તને બોલું ને તો શું કરું? તને વાત કરે છે તે તો છે ને હજુ અમારે વિડીયો અપલોડ થતો હતો. તમે શું કરું હવે, કંટાળો જ આવે છે. તો અમે બે ઉપર આવ્યા, મતલબ કે હું તો ક્યારની ઉપર જ હતી. મેં તમને એક બીજો બ્લોગ મોકલે ત્યારની હું ઉપર જ હતી, પણ છે ને હું આવીને હું તમને વિડીયો બનાવતી હતી ત્યારે પણ આ નમૂની આતી નહીં મારે પાછા. મેં ના પાડી હતી કે તમારી જોડે ના આવતી, કેમ કે મારા જોડે આવે છે ને હરી ત્યારે વિડીયોમાં આખો ચકલામ બોલ કરે છે. સબસ્ક્રાઈબ કરવાનું પણ તમને ખબર નથી પડતી. તો તમે તમને ખબર નથી પડતી, મેં મહેનતથી વિડીયો બનાવી છે તો તમને ખબર નથી પડતી કે લાઈક સબસ્ક્રાઈબ કરે વિના જતા રહેવામાં. અરે ક્યાં ગઈ યારી? અરે ઓલી સાઈડ હે ને મારા પપ્પાને બૂમ પાડે છે કે પપ્પા પપ્પા પપ્પા. તો બાય ગાઈઝ. એ બાય કરેલી નમૂની. આય જોરથી બોલ ને. બાય કરી. સબસ્ક્રાઇબ કરો કે. નમૂની સીધું બોલતી નથી. સોરી.